બદલાતા સમય સાથે પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ પ્રાપ્ત કરતું જતું હોય છે. સમય જતાં એ પોતિકાપણું જાળવી રાખી શહેર પોતાનો એક આગવો અંદાજ, એક મિજાજ અંદર ખાને આપોઆપ જ કેળવતું હોય છે. અને એ જ મિજાજ સ્વસ્થ હોય છે શહેરમાં રહેતા નગરવાસીઓની અંદર. અને ધીરે રહીને શહેરનો એ જ મિજાજ ઓળખ બની જતો હોય છે એના નગરવાસીઓની. આવા જ આપણા શહેરને, તેના મિજાજને અને મિજાજ સાથે સ્વસ્થતા તમામ નગરવાસીના વંદનનો કાર્યક્રમ એટલે નમોસ્તુતે નવાનગર. કાર્યક્રમનો ઉઘાડ જામનગરી શહેરના મિજાજ મુજબ એક જુદી જ ભાત સાથે કરવો છે. એક મિલી જુલી ગઝલ સાથે. જામનગર શહેરના 4 કવિઓ, 4 ગઝલકાર, ચારેય કવિઓના એક શેર, સ્વરાંકન અને સ્વર ડોલર મહેતા. કોઈએ સાચું જ કહ્યું છે કે જામનગર એ કોઈ શહેરનું નામ ક્યારેય હતું જ નહીં, એ તો એક મિજાજનું નામ છે. આ શહેરની આબોહવામાં જ કંઈક ખાસ વાત છે. ભૂચર મોરીના યુદ્ધો બાજુમાં ખેલાતા હોય અને છતાં ચંદુ ભટ્ટ જેવા આયુર્વેદાચાર્યો અહીં પાકે, વિનુ માંકડ જેવા વિશ્વખ્યાતિ પ્રાપ્ત ક્રિકેટર અહીંથી જાય, તો ક્યારેક આ શહેરમાં સંગીતના સુરોની ઊંચાઈ આકાશને આપે. જી હા, સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંગીત ઘરાના ધરાવતું શહેર એટલે જામનગર. હવે પછીનો શેર કવિ સતીશ વ્યાસ. જેમ થેપલા, અથાણા અને સૂકી ભાજી એ દરેક ગુજરાતીઓનો રાષ્ટ્રીય ખોરાક છે, એવી જ રીતે વિશ્વમાં કોઈ એવું ગુજરાતીનું ભાગ્યે જ ઘર હશે
જ્યાં જામનગરના કચોરી, બાંધણી, કંકુ, સુરમા, કાજળે પગ પેસારો ના કર્યો. આ જ મિજાજને લઈને આવે છે હવે પછીનો શેર ડોક્ટર મનોજ જોશી, મન. નવતર સુગંધ વાળું મારું નવા નગર છે. નવતર સુગંધ વાળું મારું નવા નગર છે. રૂમઝુમ રિવાજ વાળું મારું નવા નગર છે. આ શહેરની બે ખૂબ જ અગત્યની વાત. એક શહેરની મધ્યમાં આવેલું તળાવ. આ તળાવ સાથે સૌને કંઈક એવો લગાવ છે કે આ શહેરની દીકરી જો સાસરે જાય ને તો તળાવનો ફોટો લઈ જાય એવું બને. અને એક બીજી વાત, આ શહેરમાં કંઈક એવી પકડ છે કે બહારગામથી પરપ્રાંતીય કોઈ અહીં નાના સમય માટે, આમ થોડા સમય માટે નોકરી માટે આવ્યો હોય તો પણ કદાચ રિટાયર થયા પછી કાયમી સ્થિર થઈ જાય. અને આ બંને વાતની ખબર સાઇબેરિયાના પક્ષીઓને હમણાં પડી ગઈ છે. હવે પછીનો શેર આદિત્ય જામનગરી. જાણે વિદેશી પક્ષીઓની છે રાજધાની. જાણે વિદેશી પક્ષીઓની છે રાજધાની. જાણે વિદેશી પક્ષીઓની છે રાજધાની. રણમલ તળાવ વાળું મારું નવા નગર છે. રણમલ તળાવ વાળું મારું નવા નગર છે. રૂમઝુમ રિવાજ વાળું મારું નવા નગર છે. છલ છલ મિજાજ વાળું મારું નવા નગર છે. આવા જ નોખા મિજાજનો વારસો, 475 વર્ષનો ભવ્ય વારસો. આ 475 વર્ષમાં જીવાયેલી તમામ ક્ષણો, લેવાયેલા તમામ શ્વાસો અને ધબકેલી તમામ ધડકનોનો સરવાળો એટલે આજનું અમારું, તમારું, અમારું નવા નગર. હવે પછીનો શેર, અંતિમ શેર ડોક્ટર કેતન કારિયા. ગઈકાલે આપ સૌએ પ્રગટાવ્યા દીપેથી. 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 ઝળહળતી આજ વાળું મારું નવા નગર છે. ઝળહળતી આજ વાળું મારું નવા નગર છે. રૂમઝુમ રિવાજ વાળું મારું નવા નગર છે. છલ છલ મિજાજ વાળું મારું નવા નગર છે. છલ 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 મિજાજ વાળું મારું નવા નગર છે. છલછલ મિજાજ વાળું મારું
અમારું નવાનગર છે.